કરીએ આપણે વડોદરાની તો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ વડોદરા રોડ ઉપર આવેલા મછલીપુરા ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ રોડ ઉપર ઉભેલી ટ્રક પાછળ પૂરજોશમાં ઘૂસી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો। અકસ્માત બાદ ઘટના સ્થળે ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બસમાં સવાર મુસાફરો પૈકી અનેક લોકો બસમાં ફસાઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા। ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ફાયર ફાઇટરો દ્વારા બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। હાલ સુધીમાં 2 મૃતદેહોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કુલ 7 લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે સત્તાવાર આંકડો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી। અકસ્માતમાં 25 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। वहेली सवारे राजस्थान थी सूरत तरफ जती एक प्राइवेट स्लीपर कोच लग्जरी कोटंबी स्टेडियम नी बहार धड़ाकाभेर ट्रक में અથડાઈ હતી। खूब गंभीर अकस्मात है। अकस्मातनी जाण थता तात्कालिक पोलीसनी टीम आरोग्यनी टीम घटना स्थळे पहोंची हती। प्राथमिक माहिती आव्या मुजब जे दर्दीओने नानी मोटी ईजा थई हती तेओने स्थळ पर ज प्राथमिक सारवार आपवामां आवी छे। ए सिवायना घायल थयेला अथवा गंभीर रीते घायल थयेला ए दर्दीओने एसएसजी होस्पिટલના इमरजन्सी विभागमां ट्रोमा सेंटरमां लाववामां આવ્યા છે। डॉक्टरोना अने सपोर्टिंग स्टाफना देखरेख हेठळ तेओनी खूब ચોકસાઈપૂર્વકની સારવાર ચાલી રહી છે। आ लगभग 26 થી વધુ જે દર્દીઓ જે અહીંયા ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે તે પૈકીના એક દર્દીની હાલત અત્યંત ગંભીર હતી, જેને હમણાં જ ઇમરજન્સી આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। એ પૈકી 6 મૃતકો હાલના તબક્કે નોંધાયા છે અને આ મૃતકોને એસએસજીના પોસ્ટમોર્ટમ વિભાગમાં જરૂરી પ્રક્રિયા આટોપીને તેમના પરિવારજનોને વહેલી તકે મૃતદેહ કઈ રીતે સોંપી શકાય તે પ્રકારની કામગીરી ચાલી રહી છે। આ પ્રકારની સૂચના પણ આપી છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી સાથે વાત થયા મુજબ હોસ્પિટલમાં પૂરતી માત્રામાં ડૉક્ટર અને સપોર્ટિંગ સ્ટાફ અવેલેબલ છે। દવાનો જથ્થો પૂરતી માત્રામાં અવેલેબલ છે। બ્લડ બેંકમાં પૂરતી માત્રામાં જરૂરી બ્લડ અવેલેબલ છે। એટલું જ નહીં પરંતુ સર્જિકલના સાધનોની પણ સંપૂર્ણ ઉપલબ્ધતા છે અને દર્દીઓને સારામાં સારી સારવાર મળે, વહેલી તકે તેઓ સાજા થઈ શકે તે પ્રકારની ડૉક્ટર સાથે વિગતે વાત થઈ છે। ડૉક્ટરના પરિવારજનોને સિંગલ પોઈન્ટ માહિતી મળી રહે તે હેતુથી એક સિંગલ પોઈન્ટ હેલ્પ ડેસ્ક ઊભી કરવા અંગેની વાત થઈ છે। એટલું જ નહીં પરંતુ જે મુસાફર બસમાં જે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા તેમના લગેજની પણ જવાબદારીપૂર્વક પોલીસ દ્વારા કસ્ટડી લેવામાં આવી છે। કુલ મળીને સ્થિતિ સંતોષજનક રીતે કંટ્રોલમાં છે। वो मालूम नहीं, लेकिन मैं ड्राइवर के पीछे साइड बस में हम अंदाज की थी और चली जाना 45 जना। आप सो रहे थे उस टाइम के? सो गया। आपको क्या अनुभव हुआ, कैसे हो गया? मतलब ये पूरा मेरा शरीर से मतलब पैर वगैरह हो गया ना, तब से वो मेरे को करंट लगा ऐसा होगा पूरा। मतलब बाद में पैर हेड पे पहुंच आ गया, ये साइड में पूरा मोशन फिलहाल रहा। मतलब रॉन्ग साइड में टेम्पा खड़ा था, मतलब जैसे वो नींद हमें क्या था मालूम, नींद थी इसकी क्या मालूम, मतलब जैसे वो आया ना सीधे उसके सामने लाके भीड़ दिया। मैं ड्राइवर के पीछे ही था, मेरे को ज़्यादा चोट लग गया है, अंदर से मार हो गया और फिर पूरा ब्लड से। कितने लोग अंदर थे और कितने लोगों को लगा है, क्या हुआ? ड्राइवर बोल रहा है, कोई बोल रहा नहीं है ड्राइवर मर गया है, बोल रहा है। छोटे छोटे 2 बच्चे भी आ गए थे, वो भी मर गए। और बाकी के लोग के हाथ वगैरह कट गया है, बाकी का सब लोग घायल है। गाड़ी का करंट मारा है, बाकी का कुछ। कहाँ से कहाँ जा रहे थे आप?
मैं राजस्थान से सूरत कमाने के लिए जा रहे थे कुछ? क्या नाम है आपका? बंसीलाल राणा। બસ રાજસ્થાનથી સુરત જાય છે એટલે અમારા રિલેશન છે એ લોકો આવી રહ્યા હતા તો ગોલ્ડન પાસેથી એક્સિડન્ટ થયું છે એ તો અમને વાત મળી કે આવા વચ્ચે એસએચજી હોસ્પિટલમાં એડમિટ છે અમે લોકો આ તપાસ કરવા આવ્યા તમે ક્યાં રહો છો ને કેવી રીતે અમે ગોધરી રહો છો અમે બી રાજસ્થાનના જ છે આ લોકોને રિલેશનમાં છે અમે આ લોકો નોકરી કરે છે કોણ તમારે ઈજા પામ્યા છે શું થયું છે અમારા માસીના છોકરીના જમાઈ છે એટલે વાગ્યું હા વાગ્યું છે એનું પગ ફ્રેક્ચર છે એક બીજો રિલેશનમાં છે એની ડેથ થઈ ગઈ છે શું નામ છે એમનું? વિનોદ નામ છે વિનોદ ખરાડી वो क्या राजस्थान में હા મૂળ રાજસ્થાનના છે ક્યાં જતા હતા આ લોકો આ લોકો સુરત જતા હતા એટલે મજૂરી કામ હા માટે મજૂરી કામ માટે એ લોકોનો ધંધો છે નોકરી કરવા જતા હતા. શું નામ છે આપણું? સુભાષ ડામોર. તો હવે વધુ વિગતવાર વાત કરવા માટે આ સમાચાર પર અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી વડોદરાથી. હિમાંશુ, આપણે સૌથી પહેલા વાત કરીએ આજે સૌથી અત્યાર સુધીના આપણે કહેવાય જે હિસાબે દ્રશ્યો સામે આવ્યા છે ગમખ્વાર અકસ્માત જે સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત કઈ રીતે સર્જાયો અને આ ઘટના જે બની તે ઘટના પાછળ કારણ શું છે? આ ઘટના કયા પ્રકારે બની છે વહેલી સવારે? જે કિશન આજે વહેલી સવારે વડોદરાથી જે બાંસવાડાથી રાજસ્થાનથી લઈને સુરત જતી જે ખામગી બાલાજી ટ્રાવેલ્સની જે લક્ઝરી બસ હતી તેની અંદર મુસાફરો સવાર હતા. તે લોકો મજૂરી અર્થે કામ અર્થે સુરત જઈ રહ્યા હતા અને હાલોલ રોડ ઉપર જ્યાં કોટંબી સ્ટેડિયમ આવેલું છે ત્યાં આગળ એક લોડેડ ટ્રક ઉભેલી હતી રસ્તાના સાઈડ ઉપર અને એની પાછળથી જે લક્ઝરી બસ હતી તેને પાછળથી તેને જબરજસ્ત ટક્કર મારી હતી. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે જે લક્ઝરીનો ડ્રાઈવરનો ભાગ છે આગળનો ભાગ છે તે આખો ટ્રકની અંદર પેસી ગયો હતો અને ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડને ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો અને તાત્કાલિક એનડીઆરએફના કંટ્રોલ રૂમમાં સવારે 4:40 વાગે મેસેજ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા એનડીઆરએફની 2 ટીમો તેના પ્લાટૂન મેનેજર સહિત તે લોકો એમ્બ્યુલન્સ કટર સહિતની સામગ્રી સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને જેસીબીની મદદથી કટરની મદદથી જે લક્ઝરી છે તેને બસથી અલગ કરવામાં આવી હતી, ટ્રકથી અલગ કરવામાં આવી હતી અને જે આગળ જે બેસેલા પેસેન્જરો હતા, જે મુસાફરો હતા, તેમને જેમના મૃતદેહો હતા તેમને કમનસીબે તેમના મૃતદેહોને બહાર કાઢીને વડોદરાની એસએચજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 26 જેટલા મુસાફરો ઘાયલ મુસાફરોને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી રસ્તો ક્લિયર કરીને વડોદરાની એસએચજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એસએચજી હોસ્પિટલનું તંત્ર ખડે પગે જોવા મળ્યું હતું અને તમામ લોકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. પણ કમનસીબે હોસ્પિટલની અંદર પણ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃત્યુનો આંકડો હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પણ હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મુજબ 8 લોકોના મૃત્યુ થઈ ચૂકેલા છે, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. જી હિમાંશુ, આપણે વાત કરીએ આજે સૌથી મોટી દુર્ઘટના જે આજે સર્જાઈ છે આ સમગ્ર ઘટના પાછળ આપણે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બેદરકારીના કારણે પણ આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. વડોદરામાં ખાસ કરીને આપણે વાત કરીએ તો દર મહિનામાં 1 થી 2 ને એનાથી વધારે પણ અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી આવી છે. આપણે વાત કરીએ તો નબીરાઓથી લઈને હવે બસ ચાલકો જે બેફામ બસ દોડાવી રહ્યા છે તે લોકોની બેદરકારીના કારણે પણ આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે. તેનું પણ આપણે માની શકીએ કે શું? જે કિશન, જરૂરથી આ એક બેદરકારીનો જ ઉત્તમ નમૂનો છે જેની અંદર કમનસીબે 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વડોદરા જે હાલોલ વડોદરા એક્સપ્રેસ હાઈવે જે રોડ છે ત્યાં આગળ અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે અને તે અકસ્માતો જીવલેણ સાબિત થતા હોય છે દર વખતે. તે જે રોડ છે વડોદરા હાલોલનો જે રોડ છે તે 2 વે રોડ છે તો ત્યાં આગળ એક સાથે 2 સાધન જ પસાર થઈ શકે છે. તો આની અંદર ટ્રક વાળાએ જે સાઈડ ઉપર પોતાનું જે લોડેડ જે વ્હીકલ છે તે રોડ ઉપર જ પાર્ક કરેલું હતું. તેના લીધે ત્યાં લક્ઝરી ઓવરટેકિંગ બાબતે વહેલી સવારે જે અકસ્માત સર્જાયો હતો. આની અંદર જે ટ્રાફિક અવેરનેસ માટે પણ ટ્રાફિક વિભાગ તરફથી, પોલીસ વિભાગ તરફથી જાગૃતિ માટે કાર્યક્રમો યોજાતા હોય છે. પણ આ એક ગંભીર બેદરકારીના લીધે જ વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં 8 લોકો પાળમુખે મોતને ભેટ્યા છે. જે કિશન, હિમાંશુ, આપણે વાત કરીએ જે લોકો ઈજાગ્રસ્ત છે તે ઈજાગ્રસ્તોની અત્યારે કન્ડિશન કેવી છે, લોકો કયા સ્થિતિમાં છે અને બીજી તરફ સત્તાવાર શું માહિતીઓ સામે આવી શકી છે જે ઈજાગ્રસ્તોને લઈને? જે ઈજાગ્રસ્ત લોકો છે તે લોકોને ત્યાં કોઈને પગે ઈજા થઈ છે, કોઈને માથા પર ઈજા થઈ છે. કેમ કે આ જે લક્ઝરી હતી તે સ્લીપર કોચ હતો એટલે જે
પેસેન્જર હતા તે સવારે પોતાની નિંદ્રા માંડી રહ્યા હતા અને નિંદ્રાની અંદર જ આ બનાવ બન્યો હતો. તેથી તે લોકોને ઊંઘમાં જ જાણે કરંટ આવ્યો હોય તેવી માહિતી સામે આવી છે. હાલમાં ઈજાગ્રસ્તોની જે વડોદરાનું જે SSG હોસ્પિટલ છે તેના ઇમરજન્સી વોર્ડમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે તેમની કામગીરી અહીં આગળ જોવામાં આવી રહી છે. તેમાંથી ઘણા લોકોને ફ્રેક્ચર થયા છે, ઘણા લોકોને ઈજા થયા છે અને 2-4 જે પેસેન્જર જે છે તેમને ઓપરેશન કરવા સુધીની પણ નોબત સામે આવી છે. તેમની તાત્કાલિક હાલમાં સર્જિકલ વિભાગમાં તેમનું ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ કોઈ સૂત્રો પાસેથી પ્રાથમિક માહિતી એટલે સૌથી સત્તાવાર માહિતી સામે આવી નથી, પણ સમગ્ર ઘટના પર ઇન્ડિયા ન્યૂઝ નજર આપી રહ્યું છે. હાલ આપણે વડોદરાની જે SSG હોસ્પિટલ છે તેની બહાર જ ઇમરજન્સી વોર્ડની બહાર જ આપણે અત્યારે હાલમાં ઉપલબ્ધ છે અને તમામ જે આ કાર્યવાહી છે તેની પર નજર આપી રહ્યા છે. જે 8 લોકો જે મૃત્યુ પામ્યા છે તેમની પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમના પોસ્ટમોર્ટમ વિભાગમાં તેમના મૃતદેહો હાજર છે ને ત્યાં બહાર તેમના પરિવારજનો બહાર આનંદ મચાવી રહ્યા છે. જી કિશન. જી, હવે એમાં શું જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં આ પ્રકારે જે લક્ઝરી બસ ચાલકો છે તે લોકોની જે બેદરકારી છે એના ઉપર કાર્યવાહી ક્યારે થાય છે. હાલ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે ધન્યવાદ હિમાંશુ. તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ. હાલ સમાચારોમાંથી